હેલો એવરીવન, તો કેમ છે બધાને? આઈ નો તમે બધા મજામાં જ હશો ને આપણે પણ એકદમ મજામાં જ છે. અને આજે જવાનું છે આપણે ડીમાર્ટવાળા મામાદેવના દર્શન કરવા. તો ગુરુવારનો દિવસ છે તો તમને પબ્લિક દેખાડે અને આમ હું દેખાડે. ચાલો આપણે આવેલા જઈએ ડીમાર્ટવાળા મામા છે, ચાલો. અને આપણે હમણાં ઘણો ટાઈમ પછી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું, કેમ કે આપણે થોડા કામમાં હતા. હવે આપણે આવવા મળશે, ચાલો. ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટવાળાનું મંદિરે પહોંચી ગયા છીએ. સામે છે મામાદેવનું મંદિર અને જો લાઈટો ગોઠવેલી છે. ચાલો આપણે દર્શન કરી લઈએ, ત્યારબાદ તમે મામાદેવના દર્શન કરી લીધા છે અને અહીંયા પ્રસાદ છે તો પ્રસાદ લઈ લઈ. ફાઇનલી મિત્રો આપણે મામાદેવના દર્શન કરી અને પ્રસાદી લઈને આપણે હવે જઈ કરે. તમે ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દેજો. મામાદેવનું મંદિર. ચાલો હવે આપણે ઘરે જઈએ. મિત્રો આપણે ઘરે જતા ના રસ્તામાં પંતાણી મરળી માતાજીનું મંદિર આવ્યું, તો ત્યાં પણ દર્શન કરતા આવશું. ચાલો પંતાણી મરળી માતાજીના મંદિરે. મિત્રો આપણે બંધાણી મરળી માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘરે જઈશું. ચાલો આપણે હવે ઘરે જઈને ડાયરેક્ટ મળીએ. ચાલો મિત્રો આપણે ઘરે પૂછી ગયા છીએ અને માતાજીને દાદાને ધૂપ દીવા કરવાના છે. તો ચાલો હવે આપણે ધૂપ દીવા કરી લઈએ માતાજીને દાદા.
ઘરે ધૂપ દીવો કરી અને જમી બહાર નીકળી ગયા હતા. અને આપણા ભાવેશભાઈ મળી ગયા છે. જય રામાપીર. જય રામાપીર ભાઈ. કેમ છે? મજામાં ભાઈ. તો બસ. અને આ આપણા મગનભાઈ. કા મગનભાઈ સારું હે ને? શું કે જવાબ તો દો. ફોનમાં ઘૂસકા મારો. અને હવે આજનો વ્લોગ આપણે આ જ પૂરો કરી. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આના પછીના ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.